દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર જૂનાગઢથી મળી આવ્યા છે। વિલિંગ ડેમ પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। ડુંગર પર યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી હતી। ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। પોલીસ અને વન વિભાગ છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે। મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ પણ ખસેડાયો હતો। આપઘાતનું કારણ જાણવા પોલીસે પોતાના ચક્રોને ગતિમાન કર્યા છે। જામનગરથી વાત કરીએ તો ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે આવી છે। ગેરકાયદેસર ખનીજ વહન કરતા 6 વાહનો હાલ તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। મુદ્દામાલની વાત કરીએ, રૂપિયા 2.10 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। જામનગર ધ્રોલ રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। જપ્ત વાહનો પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર તો રાજકોટમાં કથિત લવ જેહાદ મામલે વિવાદ વધુ વકર્યો છે। ફરિયાદ નોંધવામાં વિલંબ અને પીડિતાનું નિવેદન બદલાવવાના દબાણ કરાયા હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે। ઉપરાંત પોલીસે પીડિતાના બદલે આરોપીઓની દલીલોને વધુ મહત્વ આપ્યું હોય તેવા પણ આરોપ સામે આવ્યા છે। સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે। આ બનાવમાં 1 તારીખે એક દીકરીનો અમારે વિશ્વ હિન્દુ પરિષદનો જે હિન્દુની દીકરીઓ હેરાન હોય એના માટે અમે નંબર જાહેર કરેલો છે 909-909-5525। આના નંબર ઉપર ફોન આવ્યો દીકરીનો અમે જ્ઞાતિને નામ જાહેર નથી કરતા। દીકરીનો ફોન આવ્યો, એવું કીધું કે મારી સાથે બળાત્કાર થયેલો છે, મારો ન્યૂડ વિડીયો ઉતારેલો છે અને મારે સુસાઇડ કર્યું છે। ઘટના એ બની હતી કે લવ જેહાદ ગુનો જે 2 તારીખથી ચાલુ હતો અમારી પાસે વાતચીત, અને 2 તારીખે સીપી સાહેબ સાથે વાત થઈ અને કાર્યકર્તા અને અધિકારીઓ અમારા સીપી સાહેબને મળ્યા હતા। સીપી સાહેબે પ્રણગરમાં સૂચના આપી હતી ફરિયાદ લેવાની, એટલે ત્યાં આ નિવેદન બધું લેવાઈ ગયું। પછી ફરિયાદ નહોતી લેવાની, પછી 4-5 દિવસ પછી ફોન આવ્યો હતો કે ફરિયાદમાં સહી કરી આવ, નિવેદનમાં તમે જે નિવેદન આપ્યું એમાં સહી કરી આવ। એટલે આની પહેલા જે કાર્યકર્તા કહેતા કે બહેનોને દબાવીને નિવેદન ફેરવવામાં પ્રેશર કરવામાં આવ્યું હતું। બળાત્કાર અને લવ જેહાદ જેવા ગંભીર ગુનામાં જો પોલીસ 4 દિવસ સુધી પીડિતાનું નિવેદન ફેરવવાનું દબાણ કરી એ અમારી ફરિયાદ દાખલ નથી લેતા અને પીડિતા પીઆઈ ચેમ્બરમાં હાજર હતા ત્યારે આરોપીને પણ એ જ ચેમ્બરમાં તેની દલીલો સાંભળવા માટે પણ બોલાવતા હતા, જે યોગ્ય નથી। 9/7/26ના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ જ્યારે ફરિયાદી અને કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને પહોંચે છે ત્યારે આરોપી અને તેના સાગરીતો પીઆઈ ચેમ્બરમાં અને અન્ય કર્મીઓ સાથે ચા પાણી પીતા જોવા મળે છે। રાજકોટમાં લોકાર્પણના માત્ર 8 મહિનામાં નવા બ્રિજમાં ગાબડા પડતા તેની ગુણવત્તા સામે સવાલો આવ્યા છે। અંદાજે રૂપિયા 4 કરોડના ખર્ચે બનેલા બ્રિજના પોપડા કરતા સ્થાનિકો અને કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। સમગ્ર મામલે મહાનગરપાલિકાએ રેલવે વિભાગને જાણ કરી છે અને સંકલનથી તાત્કાલિક જરૂરી મરામત અને નિવારણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। રાજકોટના હોમી દસ્તુ રોડથી અમીનમાર્ગ તરફ જવાના રેલવે ક્રોસિંગ પર 8 મહિના પહેલા 4 કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગે એક અંડરપાસ બ્રિજ બનાવ્યો હતો અને આ બ્રિજમાં હજી માત્ર 8 મહિના થયા ત્યાં જ આ બ્રિજની ઉપરના જે પોપડા છે એ પડ્યા છે। આ ક્યાંક ને ક્યાંક પોપડા એ ભ્રષ્ટાચારી કમિશનના પોપડા છે। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ હોય કે પછી રેલવે વિભાગના મોટા અધિકારીઓએ જે કમિશન લીધું છે એમના કમિશન રૂપિયા વાહન ચાલકોના જીવ ઉપર જોખમ મુકાય છે। અહીંયાથી દરરોજ હજારો વાહન ચાલકો આ બ્રિજની નીચેથી નીકળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમના જીવ ઉપર જોખમ પેદા થાય છે। ગયા વર્ષે જે બ્રિજનું લોકાર્પણ થયું હતું અને આપના માધ્યમથી એ વાત મારા ધ્યાન પર આવી, મેં સિટી એન્જિનિયર સાથે વાત કરી આ બાબતે। એ બ્રિજ જે નિર્માણ થયું હતું એ રેલવેની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું અને સિટી એન્જિનિયર સાથે વાત કરીને અને આપણા કોર્પોરેશનના માધ્યમથી અમે રેલવેમાં જાણ કરીશું અને વહેલી તકે એમનું રિપેરિંગ સમારકામ થઈ જાય એ દિશામાં પ્રયત્ન કરશું। આજે જ રેલવેમાં આ બાબતની જાણ કરશું અને વહેલી તકે કામ એનું સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય એ સૂચના આપશું।
જેતપુરના અમરનગર રોડ પર શુભમ ફેશન સામે એક્ટિવા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાંથી 2 વ્યક્તિને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોતાના ચક્રોને ગતિમાન કર્યા હતા. રાજકોટમાં તાજેતરમાં સિંહના હુમલાની ઘટનાને લઈને વન્યજીવ નિષ્ણાંતોએ મહત્વની અપીલ કરી છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યાએ જણાવ્યું કે સિંહના કુદરતી વર્તનમાં કોઈપણ પ્રકારની દખલગીરી જીવલેણ બને છે. ખાસ કરીને ગેરકાયદેસર લાયન શો અને સિંહની નજીક જવાની પ્રવૃત્તિઓથી દૂર રહેવા તેમણે લોકોને અપીલ કરી હતી. એટેકર અને મેન ઈટર એ બંનેમાં ઘણો ડિફરન્સ છે. અત્યારે જે પ્રસંગો થોડા દિવસમાં બન્યા છે ઉપરા ઉપરી બહુ જ દુઃખદ છે. એમાં કેટલાક માનવ મૃત્યુ પણ થયા છે, નાના બાળકોના પણ થયા છે. બહુ જ દુઃખદ બાબત છે, ગંભીર બાબત છે. એ બધાને કોઈ જનરલાઇઝ રીતે ન જોઈ શકાય કે કારણ કે સિંહો જુદા જુદા છે, જુદી જુદી જગ્યાએ થયા છે અને જુદી જુદી વ્યક્તિઓ ઉપર થયા છે. જો કોઈ વસ્તુ બાબત એક જ હોય તો એ છે કે એને ડિસ્ટર્બ કરવાથી થયા છે. મહુવા તાલુકાના મોટા અસરાણા વિસ્તારમાં વધુ એક માદા દીપડો પાંજરે પુરાયો છે. બાંભણિયા વિસ્તારમાં થયેલા દીપડાના હુમલા બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારે મોનિટરિંગ વધારી 10 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. સતત દેખરેખ અને કામગીરીના પરિણામે માદા દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ દીપડાને પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર અને આરોગ્ય ચકાસણી માટે એનિમલ હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગારિયાધાર તાલુકાના માનપુર ગામની વાડી વિસ્તારમાં સિંહ દ્વારા વાછડીનું મારણ કરવામાં આવતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. મારણ કરાયેલી વાછડી કેતન ગોહિલની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પશુપાલકે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સિંહની અવરજવરથી આસપાસના ગ્રામજનો અને પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં તારીખ 8 જુલાઈની મોડી રાત્રે એસએમસી પોલીસે ખાનગી બાતમીના આધારે કોળીવાડા વિસ્તારમાં જુગાર ક્લબ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન જુગારીઓ ફરાર થઈ ગયા હતા, જ્યારે ટોળાએ એસએમસી ટીમને ઘેરાવ કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર બનાવમાં નોંધાયેલી 2 અલગ અલગ ફરિયાદોને આધારે પોલીસે 21 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમના 7 દિવસના પોલીસને રિમાન્ડ પણ મંજૂર થયા છે. ઘટનાને પગલે આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ વેરાવળ સિટી પીઆઈ અને એલસીબી પીઆઈને લીવ રિઝર્વ કર્યા છે, તેમજ ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી વધુ તપાસ શરૂ કરાઈ છે. ગીર સોમનાથના ભાજપ માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન સુયાણીને ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચામાં મહત્વની જવાબદારી સોંપાઈ છે. સંગઠનના લાંબા સમયથી સક્રિય રહી વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવનાર મંજુલાબેન સુયાણીને હવે ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી તરીકે વરણી કરવામાં આવ્યા છે. તેમની નિમણૂકથી જિલ્લા ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉત્સવનો માહોલ ફેલાયો હતો. મોરબી માળિયા હાઈવે પર વીરભદ્રકા ગામના પાટિયા નજીક 2 ટ્રકો વચ્ચે ભીષણ ટક્કર સર્જાઈ હતી. અકસ્માત બાદ એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આગ એટલી વિકરાળ હતી કે હાઈવેની એક બાજુનો માર્ગ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. અમરેલીના ખાંભામાં પોલીસે મોટી કાર્યવાહી કરતા બનાવટી પિસ્તોલ અને 2 કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે ખાંભા પોલીસે વોચ ગોઠવી મધ્યપ્રદેશના મોહમ્મદ શેખને હથિયાર સપ્લાય કરતા પહેલા જ ઝડપી લીધો હતો. ખાંભા પંથકના ચિઠ્ઠીમાં નંબર લખી ગુડગાંવથી સંજીવ કુમાર નામના શખ્સ દ્વારા પિસ્તોલ મોકલવામાં આવી હોય તેવું સામે આવ્યું છે. પોલીસે પિસ્તોલ,
કારતૂસ અને ચિઠ્ઠી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હથિયાર મંગાવનાર અને સપ્લાય કરનાર સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એમને ખાનગીરા એક બાતમી મળી હતી કે એક શખ્સ જે યુપી બિહાર એમપી બાજુથી આવવાના છે અને એમની પાસે એક વગર લાયસન્સનું હથિયાર હોવાનું છે. જે બાતમીના આધારે એમના દ્વારા અને એમની ટીમ દ્વારા આ શખ્સ જ્યારે ડેડાણમાં પહોંચ્યા ત્યારે એમની પકડવામાં આવ્યા હતા અને જ્યારે એમની પાસેથી ચેક કરવામાં આવ્યું ત્યારે એમની પાસેથી એક વગર લાયસન્સની દેશી બનાવટની મેગઝીન વાળી પિસ્ટલ, 2 લાઈવ રાઉન્ડ, એક મોબાઈલ અને એક ચિઠ્ઠી મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા આ અનુસંધાને આર્મ્સ એક્ટની કલમ 25(1)B તથા A29 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. રથયાત્રા પૂર્વે સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન રેમ્બો હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 100થી વધુ ચપ્પુઓ જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ 70થી વધુ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં અસામાજિક તત્વો પર કડક નજર રાખી તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સુરતના પોલીસ કમિશનરે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે શહેરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર કોઈ પણ તત્વને બક્ષવામાં આવશે નહીં અને કાયદેસરની કડક કાર્યવાહી પણ કરાશે. तक जो पुलिस का जो चेकिंग में बहुत सफलता मिला है और 100 जितना रेम्बो नाइफ और बटन नाइफ और इस टाइप का वो अलग अलग प्रकार का जो वो डेंजरस वेपन सीज किया गया है और साथ में 70 जितना सस्पेक्ट को वो पुलिस ने का विरोध में पुलिस ने वो बॉम्बे पुलिस एक्ट 135 का तहत. સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી છે. મંસૂરી મુસા નામના શખ્સે બાળકીને પોતાના ઘરે બોલાવી તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી અને તેના ગુપ્ત ભાગે ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરિવારની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે આરોપી સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેઠી કોલોની ઉમરવાડા વિસ્તાર ખાતે એક દુષ્કર્મનો બનાવ બનેલ, જેમાં આરોપી મુસાભાઈ મોહમ્મદભાઈ મંસૂરી, જેની ઉંમર 83 વર્ષ છે, તેમણે એક દીકરી કે જેની ઉંમર 5 વર્ષ અને 6 માસ છે તેની સાથે પોતાના ઘરે દુષ્કર્મ આચરેલ હતું. જેના અન્વયે દીકરીની દાદી છે તેમણે સલાબતપુરા પોસ્ટે ખાતે ફરિયાદ આપેલી. ત્યારબાદ તપાસના અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. સુરતમાં યુરિયા ખાતરના ડાયવર્ઝન કૌભાંડનો પર્દાફાશ થયો છે. કૃષિ વિભાગની કાર્યવાહીમાં 404 ખાતરની બેગ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત ₹1.19 લાખ હોવાનું સામે આવ્યું છે. નકલી પેઢીના નામે ખાતરની ખરીદી કરવામાં આવતી હોવાનો ખુલાસો પણ સામે આવ્યો છે. આ ખાતર કૌભાંડના તાર દિલ્હી સુધી પહોંચ્યા છે. કૃષિ વિભાગે જપ્ત કરાયેલા જથ્થાને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ભારે વરસાદના કારણે સુરત રેલવે વિભાગમાં છેલ્લા 4 દિવસ દરમિયાન ટ્રેન સંચાલન પર વ્યાપક અસર દેખાઈ છે. આ સમયગાળા દરમિયાન કુલ 3009 ટ્રેન ટિકિટ રદ કરવામાં આવી હતી, જેના બદલામાં મુસાફરોને ₹22.42 લાખનું રિફંડ ચૂકવવામાં આવ્યું છે. તારીખ 8 જુલાઈના રોજ સૌથી વધુ ટિકિટ રદ થઈ હતી. સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રેલવેના પાટા ધોવાઈ જતા અનેક ટ્રેનોને ડાયવર્ટ કરવાની પણ ફરજ સામે આવી હતી. ટ્રેન સેવા ખોરવાતા અનેક મુસાફરોએ પોતાની મુસાફરી મોકૂફ રાખવાની ફરજ નોંધાઈ હતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતમાં ખાડીપુરથી અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા આર્થિક સહાયનું વિતરણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં 2500 પરિવારોને કુલ ₹1.50 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. દરેક અસરગ્રસ્ત પરિવારને ₹6800 લેખે સહાય આપવામાં આવી છે. સહાય વિતરણ માટે 50 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વે કામગીરી હાથ ધરાઈ છે. તંત્રે સર્વેની કામગીરી હજુ પણ ઝડપી ચાલુ છે અને પૂરથી પ્રભાવિત બાકીના લોકોને પણ નિયમ મુજબ આર્થિક સહાય આપવામાં આવશે. રથયાત્રા પૂર્વે સુરતમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ઉધનાના રોડ નંબર 9 સ્થિત અશોક સમ્રાટનગર વિસ્તારમાં જૂની અદાવત
ને લઈને બે જૂથો વચ્ચે તીક્ષ્ણ હથિયારોથી સામસામે હુમલો થયો હતો. હુમલામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રોડ પર અચાનક ભૂવો પડતા સિટી બસ અકસ્માતનો ભોગ બની હતી. રોડ પર પડેલા ભૂવામાં સિટી બસના બંને ટાયર ફસાઈ ગયા હતા, જેના કારણે બસને નોંધપાત્ર નુકસાન થયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં જ તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ દ્વારા ભૂવો પડવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટના આટકોટમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. જૂના બસ સ્ટેશન વિસ્તારમાં અચાનક આવેલા હડકાયા શ્વાને રાહદારીઓ પર હુમલો કર્યો હતો. શ્વાને સ્વાત લોકોને બચકા ભરતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ શ્વાનના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હાલ સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટની મુલાકાતે આવેલા એઆઈસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરીએ રામ મંદિરની સુરક્ષા અને કથિત ચોરીના મુદ્દે ભાજપ અને ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે રામ મંદિરમાં વારંવાર ચોરીની ઘટનાઓ બની રહી છે. पूरे देश में प्रेस कॉन्फ्रेंसेस कर रहे हैं जिसमें हमारे तमाम बड़े नेता और स्पोक्स पर्सन हर शहर हर राज्य में जाकर राम मंदिर चंदा चोरी पर प्रेस कॉन्फ्रेंस कर रहे हैं और तमाम मीडिया बंधुओं के माध्यम से 140 करोड़ की जनता की आवाज़ जो है पहुंचाना चाहते हैं. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જૂની અદાવત અને શંકાના આધારે જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. છરી, પાઇપ અને પાવડા જેવા હથિયારોથી યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે 5 નામજોગ આરોપી અને એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ભરતના ઘરમાં બેઠા હતા અમે, 2-3 છોકરા નાના અને હું અને ભરત. ત્યાં 3 જણા આવ્યા અમે ત્યાંથી મને પેલા ન્યાજ મારવા માંડ્યા, પછી દર્શનીને બારો કાઢ્યો, પછી બાર મારવા માંડ્યા, પછી ત્યાંથી પછી પાછો દર્શનીના મંદિર પાસે લઈ ગયા, ત્યાં મારવા માંડ્યા 4-5 જણા. પછી મને બહુ માર્યો, પછી મને બહુ એટલું બધું મેં ટ્રાય ઘણી કરી ભાગવાની, પણ ભાગવાનો કંઈ મેળ જ ન આવવાથી. અમરેલી જિલ્લા પોલીસે ગુનાખોરી નિયંત્રણ અને ગુનેગારોના પુનઃસ્થાપન માટે અનોખી પહેલ હાથ ધરી છે. સાવરકુંડલા સર્કિટ હાઉસ ખાતે ડીવાયએસપી વિરલ ચંદનની અધ્યક્ષતામાં વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં કુલ 177 લિસ્ટેડ બુટલેગરો અને અસામાજિક તત્વો સાથે સીધો સંવાદ કરાયો હતો. તમામ ગુનેગારોને દારૂનું દૂષણ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ કાયમી છોડવા માટે અપીલ કરવામાં આવી હતી. સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ, એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ એ બાબતે એમણે વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં માત્ર 5000ની ઉઘરાણીને લઈને મિત્રતાનો કરુણ અંત આવ્યો છે. ઉધારના પૈસા પરત માંગતા યુવકે તેના જ મિત્રોએ યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. સમગ્ર ઘટના બાદ ફરાર બનેલા ત્રણેય આરોપી જયેશ, હિતેશ અને પ્રશાંતની પોલીસે ધરપકડ કરી છે. ડિંડોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ શરૂ કરી છે. તારીખ 11/7/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી. એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ખૂન જેનું થયેલું હતું 20 વર્ષનો છોકરો હતો, એ બધી બાબતોને ધ્યાને લઈ
અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબન ગમી સાહેબ, સેક્ટર 2 સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાઘેલાના નેતૃત્વ હેઠળ 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એ ત્રણે અલગ અલગ ટીમોને કામની સોંપણી કરી અને ગુનો ડિટેક્ટ કરવા અને આમાં જે સંડોવાયેલા આરોપીઓની શોધી અને ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે જરૂરી બ્રીફ કરવામાં આવેલા હતા. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે નાનકડા વિરામ બાદ નિહાળીએ 10 રિપોર્ટર 10 સવાલ. નમસ્કાર.